શું તમે ક્યારે વિચાર્યું છે કે કેમ અમુક લોકો ખૂબ જલ્દી અમીર બની જાય છે અને બાકીના લોકો આખી જિંદગી પૈસા માટે સંઘર્ષ કરે છે? આ દુનિયામાં મોટાભાગના લોકો આખી જિંદગી પૈસા માટે કામ કરે છે, પરંતુ થોડા લોકો એવા હોય છે જે પૈસાને પોતાના માટે કામ કરાવે છે. આ જ સૌથી મોટો તફાવત છે ગરીબ અને અમીર લોકોની વિચારસરણીમાં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બુકસૂત્ર એક્સ પર, જ્યાં આપણે દુનિયાના બેસ્ટ પુસ્તકોમાંથી જીવન બદલી નાખે તેવી વાતો શીખીએ છીએ. આજે આપણે વાત કરીશું રોબર્ટ કિયોસાકીના માસ્ટરપીસ પુસ્તક રિચ ડેડ પુઅર ડેડ વિશે. આ પુસ્તકમાં લેખક બે પિતાની વાત કરે છે. એક હતા તેમના પોતાના પિતા, જે હાઈલી એજ્યુકેટેડ હતા, સારા માર્ક્સ લાવ્યા હતા અને સારી જોબ કરતા હતા. લેખક તેમને પુઅર ડેડ કહે છે. બીજા હતા તેમના પિતા, જેમની પાસે ઓછું ફોર્મલ એજ્યુકેશન હતું, પણ તેમની પાસે જબરજસ્ત બિઝનેસ માઇન્ડ અને ફાઇનાન્શિયલ નોલેજ હતું. તેમને લેખક રિચ ડેડ કહે છે. પુઅર ડેડ હંમેશા કહેતા કે સારી રીતે ભણો, પછી સારી જોબ મેળવો. પરંતુ રિચ ડેડ કહેતા કે ફાઇનાન્શિયલ એજ્યુકેશન મેળવો અને પૈસાને તમારા માટે કામ કરાવો. ચાલો, આ પુસ્તકમાંથી પૈસા વિશેના 6 સૌથી મહત્વના પાઠ શીખીએ. લેસન 1, ધ રિચ ડોન્ટ વર્ક ફોર મની. ગરીબ અને મિડલ ક્લાસ લોકો હંમેશા પૈસા માટે કામ કરે છે. તેમને સેલરી મળે છે, તેઓ બિલ્સ ચૂકવે છે અને ફરીથી કામ કરવા જાય છે. આ સાયકલ ચાલ્યા જ કરે છે, જેને લેખક રેટ રેસ કહે છે. રિચ લોકો સેલરી પાછળ નથી દોડતા. તેઓ એવી સિસ્ટમ્સ અને એસેટ્સ બનાવે છે જેથી પૈસા જાતે જ તેમની પાસે આવે. રિચ ડેડ કહેતા કે ડર અને લાલચ લોકોને પૈસાના ગુલામ બનાવી દે છે. જો આપણે પૈસાને સમજતા નથી, તો આખી જિંદગી જોબ કરીને પણ ફાઇનાન્શિયલી ફ્રી નથી બની શકતા. લેસન 2, વાય ટીચ ફાઇનાન્શિયલ લિટરસી. શાળાઓમાં આપણે મેથ, સાયન્સ અને હિસ્ટ્રી શીખીએ છીએ, પણ પૈસા કેવી રીતે કામ કરે છે તે કોઈ શીખવતું નથી. રિચ ડેડ કહેતા હતા કે ફાઇનાન્શિયલ એજ્યુકેશન સૌથી જરૂરી છે, અને તેનો સૌથી મુખ્ય કોન્સેપ્ટ છે એસેટ્સ વર્સિસ લાયબિલિટીઝ. એસેટ એ એવી વસ્તુ છે જે તમારા ખિસ્સામાં પૈસા નાખે, અને લાયબિલિટી એ એવી વસ્તુ છે જે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢે. ઉદાહરણ તરીકે, એસેટ્સમાં આવે તમારો બિઝનેસ, સ્ટોક્સ, રિયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ્સ, જ્યારે લાયબિલિટીઝમાં આવે કાર લોન, ક્રેડિટ કાર્ડ ડેટ અને બિનજરૂરી ખર્ચાઓ. સિમ્પલ રૂલ એ છે કે રિચ લોકો એસેટ્સ ખરીદે છે, જ્યારે પુઅર અને મિડલ ક્લાસ લોકો લાયબિલિટીઝ ખરીદે છે અને તેને એસેટ સમજે છે. લેસન 4, માઇન્ડ યોર ઓન બિઝનેસ. ઘણા લોકો આખી જિંદગી કોઈ કંપની માટે કામ કરે છે અને બીજાને અમીર બનાવે છે. પરંતુ રિચ ડેડ કહેતા હતા કે તમારો પોતાનો બિઝનેસ બિલ્ડ કરો. આનો અર્થ એ નથી કે કાલે જઈને જોબ છોડી દો, પરંતુ તમારી નોકરીની સાથે સાઈડમાં એસેટ્સ બિલ્ડ કરવાનું શરૂ કરો. જેમ કે સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરો, રિયલ એસ્ટેટ અથવા કોઈ ઓનલાઈન બિઝનેસ શરૂ કરો. આ રીતે ધીમે ધીમે તમારી પેસિવ ઇન્કમ ઊભી થશે. લેસન 5, ધ રિચ ઇન્વેન્ટ મની. રિચ લોકો ઓપોર્ચ્યુનિટીઝ જોઈ શકે છે જ્યાં બીજા લોકો માત્ર પ્રોબ્લેમ્સ જોઈ રહ્યા હોય છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ એટલે સાચી ઓપોર્ચ્યુનિટીઝને ઓળખવી, રિસ્કને મેનેજ કરવું અને સ્માર્ટ ડિસિઝન્સ લેવા. અમીર લોકો સાચી ઇન્ફોર્મેશન અને નોલેજનો ઉપયોગ કરીને પોતાની વેલ્થ જાતે ક્રિએટ કરે છે. લેસન 6, વર્ક ટુ લર્ન, નોટ ટુ અર્ન. ઘણા લોકો જોબ ફક્ત સેલરી માટે જ કરે છે, પરંતુ રિચ ડેડ કહેતા કે સ્કિલ્સ માટે કામ કરો. એવી સ્કિલ્સ શીખો જે તમને ભવિષ્યમાં કામ લાગે, જેવી કે સેલ્સ, કમ્યુનિકેશન, માર્કેટિંગ, બિઝનેસ થિંકિંગ અને લીડરશિપ. આ સ્કિલ્સ તમને ભવિષ્યમાં એક સફળ બિઝનેસ બિલ્ડ કરવામાં અને પૈસા કમાવામાં ખૂબ મદદ કરશે. તો મિત્રો, રિચ ડેડ પુઅર ડેડ આપણને એક સિમ્પલ પણ પાવરફુલ લેસન શીખવે છે કે સ્કૂલ એજ્યુકેશન તમને જોબ આપશે, પણ ફાઇનાન્શિયલ એજ્યુકેશન તમને ફ્રીડમ આપશે. જો તમે ફાઇનાન્શિયલી ફ્રી બનવા માંગો છો, તો આજથી જ એસેટ્સ બિલ્ડ કરવાનું શરૂ કરો. ફાઇનાન્શિયલ નોલેજ મેળવો અને પૈસાને તમારા માટે કામ કરાવો. અને હંમેશા યાદ રાખો, ધ રિચ ડોન્ટ વર્ક ફોર મની, મની વર્ક્સ ફોર ધેમ. જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય, તો વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા મિત્રો સાથે શેર કરો અને ગુજરાતીમાં આવા જ બેસ્ટ પુસ્તકોની સમરી જોવા માટે બુકસૂત્ર એક્સને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો.